કેમ છો કોલેજ જાઓ ન્યૂ બ્લોકમાં તમારું સ્વાગત છે ને આજે છે રવિવાર ને આપણે ઘરના 2-3 કામ કરવાના છે અને મારા પપ્પા એમ કહે છે કે તું કઈ વસ્તુ ભૂલી ન જાતો જો મારા પપ્પાને શું કહેવાનું થાય પપ્પા શું તમારું કહેવાનું થાય ના જતો ના ભૂલી જતો પૂછજે બને કહેજે કે હા લેવું ફોન કરજે પાછો ના ઊંધું ઠોકીને ના આવતો ભાઈ. હવે મિત્રો સાંભળ્યું ને મારા પપ્પા શું કહે છે કાંઈ વસ્તુ ભૂલીને ન આવતો કાંઈક પણ હોય તો મને ફોન કરજે. હા ભાઈ હા તમને ફોન કરી દેશું ભાઈ બસ ચાલો ભાઈ આપણે ગામમાં 2-3 વસ્તુ લઈ આવી. ચાલો મિત્રો ભાઈ આપણે બધા જઈએ ગામમાં કરી લઈ સ્ટાર્ટ. પેલા દિવસ પછી વખતે વિરામ કર્યો છે અને એટલું મસ્ત બતાવું તમે જો. અમારા ભાણુભા મળી ગયા છે બરોબર. કામ કરતા રહ્યો કામ સારું. જે ખાતું હોય હાર જ ખાતું હોય સેટ તો કરે ને સેટ તો હો ને ઓમ એક ધંધો તો છે તારે બિઝનેસ. મિત્રો આ અમારો પુલ છે. અમારે પુલ નો બીજો પુલ બને છે જો સાઈડમાં રહ્યો છે. ગામમાં મિત્રો આપણે આવી ગયા છીએ વસ્તુ લેવા. ચાલો વસ્તુ મિત્રો આપણે લઈ લીધી છે. વિડીયો ઉતારવાનું તો ભાઈ ના પાડે છે. વાંધો નહીં આપણે બીજી વિડીયો બરોબર. ગામની વસ્તુ પતી ગઈ મિત્રો આપણે વસ્તુ લઈ લીધી છે તો મિત્રો આપણે વસ્તુ લઈ લીધી છે. પાછા આપણે ઘરે આવી ગયા છીએ. કામ લગો હળીએ ન હોય. હાલો મિત્રો આપણે બધું કામ બતાવી દીધું છે અને આ છે ને મારો મિની પ્લાન છે જો ત્યાં લગી વેલ ગઈ છે લગી પહોંચી ગઈ હો. એવડી મોટી વેલ છે જો છે ને એમાં ચક્કીએ ઘર બનાવ્યું જો બહુ મસ્ત ઘર બનાવ્યું છે. તો મિત્રો આજ રવિવાર હતો અને પપ્પાના કામ પતાવી દીધા. ઘરના બધા કામ હતા 2-3 પતાવી દીધા છે. હવે કંઈ કામ છે નહીં. આપણે ફ્રી હતા એટલે બહુ ગયું. આમ વરસાદ અંધારો છે જો આવી જાય તો સારું બતાવું તમને. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ છે. નેક્સ્ટ બ્લોગમાં આપણે ફરીથી મળશું. ટાટા બાય બાય જય દ્વારકા.